તો મિત્રો તમે માલધારીની વેદના વિશે તમને જે વાત કરી એ પ્રમાણે તમે પાણી કેવું પીવો ભાઈ? પાણી ભાઈ અમે ગટરનું પી લઈ, સીમાં ગમે ત્યાં ખાડો ભર્યો હોય ને હા. એ અમે પી લઈ. હા. અમારે બીજે તો ક્યાં ભરવા જવું? વાડીમાં જો અત્યારે આ શોટ નું આયોજન વધી ગયું છે, હા. ક્યાંય મૂંગા શોટ મૂકેલા હોય તો અમે જઈ નમસ્કાર મિત્રો, હમણાં ગીરના જંગલના મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ત્યાં મિત્રો માલધારી સમાજ ઘણો બધો જોવા મળતો હોય છે. ત્યારે મિત્રો ગીરના અંદર વચ્ચોવચ્ચ માલધારીની વેદના એક અલગ પ્રકારની હોય છે. ત્યાં મિત્રો ઘેટા બકરાનો વ્યવસાય ધરાવતા હોય છે અને આજુબાજુ ગામડાની અંદર તે મિત્રો ઉનાળાની ચોમાસાની સિઝનોમાં અંદર વાસ પણ કરતા હોય છે. તે તેમના ઊંટ સવારી અને તેમના ઘેટા બકરાનો વધારે પણ ધંધો અહીંયા આપણે જોવા મળતો હોય છે અને માલધારી સમાજને કોઈ પણ પ્રકારની ચોખ્ખાઈ રાખતા નથી અને અહીંયા મિત્રો ખાડામાંથી પણ પાણી પી અને પોતે પણ જાતે પીતા હોય છે. અને આજુબાજુ તમે જોઈ રહ્યા છો કે ખાડા ટેકરા અને અહીંયા મિત્રો તે બેસીને પાણી પી લે છે અને તે મિત્રો તળાવનું પણ પાણી પીને તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેમના છોકરા પણ આપણે લાઈવની અંદર કહેતા હતા કે અમે કોઈ પણ પ્રકારનું પાણી પણ પી લે છે અને અમને મિત્રો કોઈ હાલ મિત્રો આધુનિક કોમ્પ્યુટર યુગ જોવા મળે છે. ત્યાં મિત્રો કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો છે અને અત્યારે મિત્રો ઘણા લોકો પણ વ્યવસાયિક નોકરીનો ધંધાનો છે. તો અહીંયા માલધારી સમાજ આજે પણ લોકો માલ રાખી અને તેમનો વ્યવસાયિક કામ પૂરું પાડે છે અને ઘણા લોકોની વેદના આપણે સાંભળીને એવું લાગતું હોય છે કે ઘણા લોકો આપણે પણ અલગ પ્રકારના જોવા મળતા હોય છે.